તો સુરતમાં શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ ધરાશાયીનો સમગ્ર મામલો છે। તેમાં વિવાન પ્રોજેક્ટ્સના ખોદકામને કારણે આ ઘટના બની હતી, જેમાં મનપાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરનો ખુલાસો। તેઓએ કહ્યું કે શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીથી થઈ છે। ડેવલપર્સ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયરનું લાયસન્સ રદ થવું જોઈએ। મનપા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી કરી રદ। મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી બાંધકામ બંધ કર્યું। તો જે રીતે દિવાલ ધરાશાયી થઈ હતી તેનો વિડીયો પણ સામે આવ્યો હતો। સુરતમાં શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ છે તે ધરાશાયી થઈ હતી અને તેના કારણે ભારે નુકસાન પણ થયું હતું। વિવાન પ્રોજેક્ટના ખોદકામને કારણે આ ઘટના છે તે બની હતી। તેમાં મનપાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટર દ્વારા જે આ ખુલાસો કરવામાં આવ્યો છે, તેમાં શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીથી સર્જાઈ છે તેમ જણાવ્યું છે। ડેવલપર્સ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, ત્યારે મનપા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી પણ રદ કરવામાં આવી છે। તો મહાનગરપાલિકાએ કેટલીક મુદત સુધી બાંધકામ બંધ કર્યું છે, જેમાં શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ છે તે ધરાશાયી થઈ હતી, તેના કારણે સ્થાનિકો પરેશાન થયા હતા। हम रोड पे आ गए, बोलो आप कहाँ जाए भैया, सब बीमार है हमारे घर में, रोटी पानी इलेक्ट्रिसिटी सब बंद कर दिया, कहाँ जाए हम लोग। कितने सारे फ्लैट खाली हो गए, एक नहीं है, 4 बिल्डिंग 5 तो पहले कराया था, अब 3 हमारा भी खाली करवा दिया है। तो हम ऑफिस गए हुए आदमी भी लौट के आ रहे हैं, हैंडीकैप अपने परिवार है उनको दूसरी जगह छोड़ के आ रहे हैं, तो ये क्या मजाक पकड़ के रख लिया है क्या इन लोगों को खाली करवा दो, ऐसा नहीं होगा। सपोर्ट क्या मांग क्या है? बस जाओ तुम लोग भी यहाँ से जाओ, सीडी वाले जो 2 बिल्डिंगें बची है, हमारे वहाँ कोई दिक्कत नहीं है, फिर भी हमको निकाल रहे हैं। हाँ तो बिल्कुल शिव रेसिडेंसी जी टावर 26 विरोधी, आप लोग 3 दिन से जो कर रहे हो इसका कोई सॉल्यूशन निकल रहा है? कोई सॉल्यूशन तो निकालो। ये करने से क्या होगा मीडिया में भैया के लिए दिया है, बस वो भी रहने के लिए 5 किलो कहाँ जाएगा बच्चा को लेकर? आप भैया बताओ मेरे को। शिव रेसिडेंसी जी बिल्डिंग में रहती हूँ मैं, हमें कुछ हमारा कुछ करके दो, हमें फ्लैट बना के दो, कुछ भी करके दो। हमारे 2-3 दिन हो गए हम लोग खाना खाए हुए, ना बच्चे भूखे हैं, ना स्कूल जा रहे हैं, ना कुछ कर पा रहे हैं। कुछ करना पड़ेगा आपको, कुछ भी करो चाहे। નથી પોલીસ નથી એસએમસી અમારી સુરક્ષા કરવા વાળું કોણ છે? આજે અમે 3 દિવસથી છોકરા સાથે અહીંયા બેઠેલા છે, કોઈ અમને ખાવા પીવાનું કે કશું પૂછેલું નથી। અમારી જવાબદારી કોણ લેશે? નથી અમારા મકાન जो केवा मच्छर करते जो आ छोकरा ने आ रोड पर लईने बैठा था, छोकरा ની હાલત જો માટે ખાલી કરાયું છે। બિલ્ડર અમને 3 દિવસ માટે રૂમો આપી છે, તો બિલ્ડર હાથ ઊંચા ચોથે દિવસે અમે જઈશું કઈ એને છાપરું આપ્યું પણ પેટ નથી આપ્યું। પેટ ભરવાનું અમારા જ પૈસાથી કરવાનું છે। અમને કઈ આવશું એસએમસી વાળાએ અમને એવું કીધું એનઓસી આવે નહીં તઈ લગીને તમને અમારા મકાન નહીં મળશે। તો એસએમસી ક્યારે એનઓસી આપશે? અમને 3 દાડાથી તો અમે બહાર છીએ। और प्रशासन के लोग यहाँ जो कुछ भी आए हैं, हम लोग उनका बॉडी लैंग्वेज देख रहे हैं, हंस रहे हैं हम पे सब मिलके। यही नहीं पता चल रहा है तभी हम लोग रोड पे आए हैं। अगर वो हंसते नहीं तो हम रोड पर नहीं आते। हम उनसे अपनी गुजारिश करते हैं कि आप इस व्यवस्था को ठीक करो, तो बाहर जाके हंसते हैं। गैस का पाइपलाइन तोड़ दिया गया है, कोई भी स्किलफुल वर्कर नहीं है, उसको ये नहीं पता कि मीठा पानी है कि गैस पाइपलाइन है। एक तो हमारा दीवार गिरा हुआ है, उसके बावजूद गैस का पाइपलाइन काट दिया। CGDCR ની જોગવાઈઓ પ્રમાણે અને નૈતિક રીતે પણ જોઈએ તો સૌથી વધારે જવાબદારી ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ અને સાઇટ સુપરવાઇઝરની હોય છે। એને તાત્કાલિક અસરથી આપણે એમના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે અને પ્રોજેક્ટની રજા ચિઠ્ઠી આપણે સ્થગિત કરી દીધી છે। આ માટે વિસ્તારના જે અમારા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર છે કેતકીબેન અને નાયબ શહેર વિકાસ અધિકારી છે ધર્મેશભાઈ, એમને પણ અમે શોકોઝ નોટિસ આપીને એમનો ખુલાસો પણ મેળવી રહ્યા છીએ।